ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત 4 ગામોના ખેડૂતો માટે યોજાનારી સુનાવણી કોઈ કારણસર નિયત અધિકારી હાજર ન રહેતા મુલતવી રાખવામાં આવી હતી। આ બાબતે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેમણે આગામી 16 જૂન 2025 માટે નવી સુનાવણીની તારીખ આપવાની માંગ સાથે જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી। અસરગ્રસ્ત ખેડૂતોનો દાવો છે કે ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી દરમિયાન કે જેમાં છેલ્લા સમયમાં જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં યોગ્ય સુધારાઓ કરવાનું વચન આપવામાં આવ્યું તે અનુરૂપ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તેઓએ એવોર્ડમાં સુધારા કરી ન્યાયસંગત માંગો સ્વીકારી લેવામાં આવે અને જમીન વિના પર્યાપ્ત વળતરના પાયમાં કબજાઓ અટકાવવાની માંગ કરી। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગો સામે રજૂઆત કરી રહ્યા છે અને આગામી સુનાવણીમાં યોગ્ય અધિકારીઓ હાજર રહી તેમના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળે તેવી આશા રાખે છે। પરંતુ સાહેબશ્રીને કોઈ ઇલેક્શનનું કામગીરી અર્થે બહાર ગામ જવાનું હોવાથી સાહેબશ્રી અહીંયા હાજર ન હોવાથી અમે 1 કલાક સુધી અહીં રાહ જોઈ, પરંતુ સાહેબશ્રી નહીં આવતા અમે સાહેબશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમને 16 તારીખ આપો અને અમે ફરીથી એ દિવસે બધા જ ખેડૂતો સુનાવણી માટે અહીં હાજર રહીશું। ભાડભૂત બેરેજનો જે એવોર્ડ થયો છે એ ખરેખર અમારા માટે ખૂબ જ દુઃખદાયક છે। તો ફરીથી જે બાકીના એવોર્ડ છે એ આવા ના થાય એના માટે અમારે એલેક્ટિવ સાહેબને સામે જ રજૂઆતો કરવાની હોવાથી અમે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને ફરીથી બીજી વખત તમે આના માટે 16/2/25ના રોજ 16 જૂન અમને તમે આપશો એવી અમારી નમ્ર વિનંતી છે। કંઈક બોલો તો પછી આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની। હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી। ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે। હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે। ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો। હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ।